આપણે બનાવીશું તરબૂચનો શરબત. એના માટે આપણે જોઈશે તરબૂચ અને ચાટ મસાલો. તો મિત્રો, આ જે વિડીયો બનાવીએ છીએ ને, તરબૂચનો શરબત તો બનાવવો ખૂબ આસાન છે, પણ આ વિડીયો બનાવવા પાછળનું ખાસ કારણ તેના ગુણધર્મો શું છે તે આપણને માહિતી મળે તે માટે બનાવ્યો છે. તો તરબૂચ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તેમાં પાણીની માત્રા વધારે હોવાથી ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને અનેક રોગોથી બચાવે છે. તરબૂચના મુખ્ય ગુણધર્મો જોઈએ તો શરીરને ઠંડક આપે છે. તરબૂચમાં લગભગ 92% પાણી હોય છે. તે ગરમીમાં શરીરને ઠંડક આપે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. હાર્ટ માટે પણ ફાયદાકારક છે. તરબૂચમાં લાઇકોપિન હોવાના કારણે તે હાર્ટને હેલ્ધી રાખે છે, બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે, હાર્ટ ડિસીઝથી ખતરાને ઓછો કરે છે. સ્કિન માટે તો તરબૂચ બેસ્ટ છે, કારણ કે તરબૂચમાં વિટામિન એ અને સી હોય છે. તો ચામડીને ગ્લો આપે છે, ચામડીને હાઇડ્રેટ રાખે છે અને પિમ્પલમાં ઘટાડો કરે છે. કોઈને પિમ્પલ વારે વારે થતા હોય તો તરબૂચ ખાવું જોઈએ. તરબૂચથી શું થાય, હાઇડ્રેટ થાય બોડી, એટલે જે શરીરનો કચરો હોય ને એ બધો દૂર થઈ જાય. એટલે પિમ્પલ ક્યારે થતા હોય કે સ્કિનમાં કચરો જમા થાય એટલે પિમ્પલ થતા હોય. તો એ પિમ્પલ જે ખીલ કહેવાય એ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. તરબૂચમાં કેલેરી ઓછી હોવાના કારણે તે ડાયટ કરતા લોકો માટે ખૂબ જ સારું ફળ છે. તે પેટ ભરેલું લાગે છે અને ઓવર ઇટિંગ અટકાવે છે. પાચન શક્તિમાં તો સુધારો કરે જ છે. ગેસ, એસિડિટી વગેરેને ઘટાડે છે, પેટ સાફ રાખે છે. તરબૂચમાં સુગરની માત્રા હોવાથી એસિડિટી નથી થતી. તરબૂચમાં એન્ટીઓક્સિડન્ટ હોવાના કારણે તે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને શરીરની બીમારી સામે લડવાની શક્તિ આપે છે. મતલબ કે ઇમ્યુનિટી બૂસ્ટર છે. આંખ માટે તો ફાયદાકારક છે, કારણ કે એમાં વિટામિન એ આવેલું છે, જે આંખોને સ્વસ્થ રાખે છે અને નજરમાં સુધારો કરે છે. તરબૂચ શરીરમાં રહેલા ટોક્સિનને બહાર કાઢવામાં ખૂબ જ મદદ કરે છે. તે કિડનીને ક્લીન રાખે છે, યુરિન પ્રોબ્લેમમાં ખૂબ જ ફાયદો કરે છે. તો તરબૂચ ખાવાનો સાચો સમય શું છે? તો સવારે અને બપોરે ખાવું જોઈએ, રાત્રે ઓછું ખાવું જોઈએ. અને ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે વધારે પ્રમાણમાં ન ખાવું. ડાયાબિટીસ હોય તો મર્યાદામાં ખાવું, કારણ કે આમાં સુગરનું પ્રમાણ હોય છે. કાપ્યા પછી લાંબા સમય સુધી પણ તરબૂચને બહાર ન રાખવું જોઈએ. હવે આપણે તરબૂચનો શરબત બનાવીશું. તો એના માટે સૌપ્રથમ તરબૂચ છે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આવી રીતે ઉમેરીશું. આયુર્વેદમાં કહ્યું છે કે કોઈ પણ ફ્રૂટ હોય એને સમારીને રાખવાનું નહીં, એને તરત જ ખાઈ લેવું. ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે આપણે આવી ગાળીની મદદથી ગાળી લઈશું. તો મિત્રો, તરબૂચ છે ને એના બિયા પણ ખૂબ જ ફાયદાકારક છે. જે ગુણધર્મ તરબૂચમાં છે તેના બિયામાં તો છે જ, પણ એક્સ્ટ્રા ગુણધર્મ એ છે કે જે એના બીજ હોય ને એમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે. એના બિયા સૂકવીને ખાઈ શકાય છે, હળવે શેકીને પણ ખાઈ શકાય છે. પાવડર બનાવીને દૂધમાં પણ ઘણા લોકો મિક્સ કરતા હોય છે. પણ ખાસ ધ્યાન રાખવું કે વધારે પ્રમાણમાં તેના બિયા પણ ના ખાવા. એલર્જી હોય તો ડૉક્ટરની સલાહ ખાસ લેવી. આ ઉપરાંત તરબૂચનું જે છાલ હોય છે તે પણ ખૂબ જ ફાયદાકારક છે. લોકો તરબૂચની જે છાલ હોય એની રેસીપી બનાવતા હોય છે. ઘણા લોકો શાક પણ બનાવતા હોય છે. આપણને નવાઈ લાગે શાક કઈ રીતે બને, પણ શાક પણ બનાવતા હોય છે. એની વાત એ છે કે તરબૂચની જે છાલ હોય છે એમાં સિટ્રુલિન નામનું તત્વ હોય છે. બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને બીપીમાં કંટ્રોલ કરે છે. અને જે એની છાલ હોય એને પેસ્ટ બનાવીને ફેસ પર લગાવવાથી ચહેરાનો ગ્લો વધે છે, સ્કિનને હેલ્ધી રાખે છે. અને જે ગુણધર્મ તરબૂચમાં છે તે એની છાલમાં તો હોય જ છે. તો ઘણા લોકો જ્યુસમાં પણ એના છાલને ઉપયોગ કરે છે, પેસ્ટ બનાવીને સ્કિન પર લગાવે છે. ઘણા લોકો તો તેનું અથાણું પણ બનાવતા હોય છે. પણ ધ્યાન શું રાખવાનું છે, તરબૂચની છાલ હોય ને એને બરાબર ધોવી પડે, કારણ કે તૂટી ફૂટી પણ બનતી હોય છે. તરબૂચની છાલ હોય ને એને ખાસ ધોવી પડે, કારણ કે કોઈ કેમિકલ નાખેલું હોય ઉપર ખેતર હોય જે એનું, એમાં કંઈ જીવજંતુ ફરેલા હોય તો એને બરાબર વોશ કરીને પછી જ ઉપયોગ કરવો જોઈએ. ઓર્ગેનિક તરબૂચ હોય તો એ ખાવામાં વધારે સારું છે. તો હવે આપણે આ જે શરબત બનાવ્યો છે તેની અંદર આપણે થોડી માત્રામાં ચાટ મસાલો હોય તે થોડો એડ કરી દેવાનો. ફ્રૂટનો ચાટ મસાલો છે. તો આ જે શરબત છે એ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એને સર્વ કરીશું. હવે આપણે તૈયાર કરી દીધો છે શરબત.
બીજી વસ્તુ તરબૂચ હોય છે ને એમાં ઘણા લોકો ઇન્જેક્શન લગાવતા હોય છે જેથી તે લાલ ચટક બને. તો આપણે તરબૂચમાં ઇન્જેક્શનવાળું છે કે નહીં એ જાણવા માટે તેની જે સ્કીન હોય તેના ઉપર કોઈ હોલ પાડેલું હોય, છિદ્ર હોય, એવું નિશાન હોય એવું તરબૂચ લેવું ના જોઈએ. અને થોડુંક પીળા રંગનું હોય ને એ ટાઈપનું હોય ને આપણને લાગે કે કાચા જેવું છે એ ખરીદવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તરબૂચમાં પણ હવે આ લોકો ઇન્જેક્શન આપીને પકવતા હોય છે. તો તરબૂચ છે એની અંદર એવા ઇન્જેક્શન આપતા હોય છે કલરવાળા પણ, તો લાલ ચટક દેખાય. એટલે જ્યારે પણ તરબૂચ સુધારો તો એના ટુકડો હોય ને એ સામાન્ય પાણીમાં ઉમેરવાનો. એમાંથી જો કલર છૂટે તો એ તરબૂચ નહીં ખાવાનું, કારણ કે તેમાં એવા કેમિકલ એવા ઉમેર્યા હોય છે. બરાબર છે? જે આપણને એવું લાગે કે એ તો ફૂડ ગ્રેડના જ હોય, મતલબ ખાઈ શકાય એ ટાઈપના જ કલર હોય, પણ એવું નહીં હોતું. લાંબા સમયે તે આપણા શરીરને, સ્વાસ્થ્યને નુકસાન કરતા હોય છે. માટે તરબૂચની પરખ કરવી પણ જરૂરી છે. આપણો તરબૂચનો શરબત તૈયાર છે.